અલ્યા તો આ સ્કૂલો ઉગડી જાય ને બધો કંટાળો આવે છે બોલ. ત્યાં તો ઉનાળામાં તો વેકેશનમાં તો શું મસ્તી કરતા બોરે ના આવવા જઈએ, કેરીઓ ખાઈએ, દરો બેટ રમીએ અને સ્કૂલો ઉગડી જઈએ એટલે શું કરવાનું કે મારે ને સારે બાકી આવું હાજુ મારા બાપાએ નિહાળ ખોલી દીધી નકર મારા બાપા રોજ કામ કરે કે એટલે પણ બાપા હું કહું એટલે વેકેશન નું વિચાર ને જઈલા અલે આવો સોનુ ભણવાના પૈસા લઈએ કોઈ તો કચરો હાલવાનો પૈસા નહીં આતાની જાડે સોફો લઈને આપણે તો જઈએ તા સ્કૂલમાં બાપા બોલાન તું બોલા દે બોલાન તો હું માસ્ટર માઇન્ડ જ છું એ તો કહી દે ગોમાં આ જોવા આવે એટલે હું કહેવાય બેનને ગેમ કહી દીધું ગઈ જલ્દી આવું મારા બાપા એ તો ને આ સુકન થાય તાનો એ તો હું બોલા દે અરે આ સમીર કેમ ગયો અલે એક વાત એ સમીર કેવો મોસ મન થાય જો શોર્ટ રસ્તેથી આવતો છે કે ચોકડો લેવા તો એ ના આવે તો ભાઈ બેન કહી દે હા અમે કદાચ આવ કે ના આપણો હા હો આ ટાઈમિંગ પર આપો મારા લડાને કે એટલે ઉપર સમીરની વાત તો જોઈએ થોડી વાર એટલે ના એને કે બે આપણે થોડું પાણી લઈશું સમીર તો આપે ને થોડું કે એટલું કરવાનો હેડો છે હા એને જોઈ છે ને યાર હો તો નહીં જોઈને ની યાર અમે નવા ને બધા ની યાર તો પેલા આવતો જ તો નતર તો આને યાર તો આવી દે નહીં આ બાપા બોલે ને હો દે દેવા આટલો દાન તો દીદી એ મારાથી સમીર આપે કે નહીં આવે આ છે નહીં મને તો 99% વિશ્વાસ છે કે સમીર તો નહીં આવીને બાપાને બોલાવી દે નહીં આવ હા બે ઘર આપે ના તો આવે આપણે છીએ દેવો શાંતિથી ભલે હજી ઘેર નહીં આવ્યો દાદા તો વેલા સાચી વાત લાગે આનો વેલો પડે આપણે પટાવાળા વેલું પાડી દીધું લાગે બે બધા આવી ગયા હા હાય સમીર ની આવી ની હાલ ચમ સમીર નહીં આવ્યો એક સમીર ને એક રાજ રાજે નહીં આવ્યો તો પૃથ્વીરાજ રેજિન સર આ રેજિન મેડમ સોનુ જય મેમ જયરાજ જય મેમ બોલો આજે ભણવામાં શું ભણીશું રામાયણનું રામાયણનું ઓહો હા તો સીતાનું કોણ લઈ ગયું બેન હું તો નતો લઈ પણ હું રસ્તામાંથી આવતો તો ને ત્યારે સીધા પોણી પડતી હતી સાલા ડફો એ જા એક ના એક કેટલા થાય ત્રણ થાય એ તને નહીં આવડતું રાવણને કોને મારે તો રાણ મેરા તો મારે માન સકો રંગ કરે બોલ આજે તો મને ખબર ઓ બાપા આ છોકરાઓ તો કેટલું શીખવાડું કશું આવડતું નહીં શું કરવાનું તમારે એમ કરો એક રાજને બોલાવા જો એક સમીરને બોલાવા જો મારે તો બેન બોલાવી મેડો આયો અલે ઓરે આતો ને આનો પહેલો દિવસ હા આયો યાડો યાડો મામુ ફોન દેખી દઉં અને એકી દીધો યાડો બેન ને હું તો કામ પડી મારું ડાયરેક્ટ બોલાવો બોલતો પેલો બેન હું આયો હા બેસો એ આયો ચલ આવો ને ઓ ભગવાન આયો આયરા બોલાવા આયો એટલે હું કોમ હે એટલે હું ઉઠીને તરત આયો સ્કૂલ ચાલુ થઈ જાય મને અત્યારે ખબર પડી
હું રાતે લેસન કરવા દે તો એટલે તો લેસન કર્યું તો પછી સ્કૂલ આજે ખુલી તો આવી ના જવાય તો મને ખબર નથી મોડા સુધી મેં લેસન કર્યું તું શું લખ્યું તમે જે આલ્યું હતું એ બધું લખ્યું મી હા ચોપડી ખોલો ભૂગા મહારાજની જય! હું બોલો ચોપડી તાન હું તો ચોપડી નહીં લાવ્યો ચોપડી તો સ્કૂલમાં જવા આવું છું તો પછી ચોપડી નહીં લાવ્યો તો અલે હું લાયા આપણે બે જોડી જોઈ જામાં જોડી તે મને બેસી મેડમ બેસી તો હાલ તાર મને ઓ મેડમ આ ખાવાનું ભૂલતો નહીં ચોપડી ભૂલી જાય છે આ બધાને તો કોઈને ના આવડે તો રાવણને કોની મારે તને આવડે છે ઓવા બોલ કને મારે તો રાવણ મને નહીં ખબર હું તો ઉઠ્યો તો સપનો માર્યો તો મી પણ હવારે ઉઠ્યો પૈસા પડી તા તો મી સપનો માર્યો તો કોઈને ના આવડે તને ના આવડે બેહી જાવ તું એ તાર તો કોને આવે છે તાર તો પણ આટલું શીખવાડીએ તો એ કશું આવડતું નહીં શું કરું કયો આજે ને આનો પહેલો દિવસ નહીં એટલે ના જ આવડો ફરી રિપીટ કરવું પડશે મારે બધું ઓવા લેસન તો ચેક કરી લે બધાનું લેસન ચેક કરી લઉં પણ સમીર તો હજી આવ્યો નથી એ તો બોલાઈએ અમન કહી દે તો કે હું પાછળ આવું મારો છોકરો ઘેર રહી ગયો પછી જે પણ બોલું તો નહીં કાઢ્યું એ ખબર નહીં પેલી વખત તો વંશુ કે મીને એવું કીધું છે કે મારા પપ્પા બીમાર છે એવું કહેતો તો ઘેર જઈને જોયું તો એના પપ્પા તો મોઢા નતા ઘેર જઈને આવી એ તો એમની રજાઓ પાડે એમ બાપાને ગોળું બતાવો એટલે એ સોનનો ફોન ફરે ને એટલે બાપુ રજા પાડવા દે કે મારો છોકરો કોમ કરાવે અને એનો બાપો વળી કે તમે બેન મોઢો હતો ને તે તમે રજા પાડી હતી એવું કહેતો તો મને સમીર આજે કોક બોલું કાઢી લાગે એટલે જ નહીં હાય આજ તો હું છોકરાને કોમ કાઢ્યું નહીં એવું છે આ તો એક જણ જઈને બોલી આવજો એ હું જઉં યાર એના જ આપણે બે બોલાવતા આવીને બાપાને બધું કહીશું કે એ ચોપડી હાથોથી લઈ ના જાય કોઈ એટલે રાજ્યા એટલે તો નક્કી નહીં સમીરી આવશે કે નહીં બોલાતો જઈએ બધા એ તમને ક્યાં જશો રે તાર એ મને કહી દે કે હું ચોપડી લેવા જાઉં છું કરીને એટલે નક્કી બંધ ખબર હું રજાઓથી ના ઘેર અંબા જતો ને એને સાપડી લઈ જતો ભૂંડીકન બનાવી ને મસ્ત સાપડી બોલ એટલે જ આપણે એવા જ જઈએ સાપડી બાજુ તમે સાપડી બાજુ રખડતો હશે ને એટલે આપણે જોઈ લઈએ આ જો આ ખેતર છે ને એ પપ્પાનું છે તો સમીરનું અને એ સાપડી જ ચોટ્યો છે મારા ખ્યાલથી ચોકન સૈલી સાપરી ચોકન છે આ પેલી હોમેવાળી ગુંદી દેખાય ઓહો ઓય રીની સાપડી છે દેખાતો નહીં ને પોણી લાગે બાપુ પોણી વાર તો છે ખેતરમાં વાળી તો આવતી નહીં જો પાણી વાર ભલે માં દાદાગીરી પૂરત કરવાની કોઈ બોલે તો પાડી દેવાનો એનો એક સાહેબ તો દેવા આપણે તો બીજે કોઈ નહીં એટલે સમય અરે ઉતર ઉતર હેડ તને તો દેખાડો મેલું બેન અલે આ ઉતરું શું કે દેખાડો આલો ઉતાર તબ આપણે કહેવા જાવ જોડે ઉતરું તો ઉતાર જલ્દી ઉતર હેડ તા કાવી બેનો મન કેટલો સંભળાવી છી આટલા મન હું કહીએ એ મંકા કીધું તું તે કહીએ તાર આકારો ફોન આવ્યો બેન ના કે સમીર આવ્યો એ બેને કીધું કે અહીંયા આવ્યો મેં બી આઈ ગયા કે હાર બોલ કશું આવા જોતું નહીં આવ્યું તું ઓનો કાઢું બધો અમે મસાલામાં પડે ગયો આટલા યાદ જલ્દી ઉતર હેડ મારી રોના હું શું કરું ખબર નહીં પડતી હા હું ના ગાલ ટટ્યા કેનું નામ હા નહીં લે હું લઈ ગયા ભાઈ હે તને ઓમે સ્કૂલમાં જતો બધું જોર આવે હા આ બાપો અમન બોલાવે ભાઈ મારી તારી કે એના મન માં ગારો દે હા કે ના તા ઉપર બનાવે બને કે તે કરવાનું માં તો પરા તને કઈ અમે રાજા અમે નહીં ગયા અમે તો એને કોઈ નહીં મળે વાત કરું પોતાને તો ભલે હસતો તું પાપા પર જલ્દી
અરે આજે સોમવાર છે તેથી વાત બાબા બીજી વાત કીધું તા ને અરે અફાણ મારી મરવા દે અલે ના કયો એમ પલરેડા કલર એટલું પલરી લે પણ નંદુ વિચાર લઈને જાય ને અમે તું મારું ના તું કલર તું આતા કૃત આવ્યો હતો વધારે એમાં તો લઈ જવાનો હે લે હું તો માટી વાત છે તું ઇનામ કે મેં તને છોરી મૂકી છી ઓ વાહ અરે તમે તો ગોગાઈ ધ્યાન ચાલે ઇને કે કાટલે નામી હે ઓને આલે હાલ આઈ જઈ આઈ હે બેનું આયો આ કોણ ગાડી પલડી રહ્યો ના તો આ તો લે હું કોણમાં એ પાડ્યો કોની રેડી માટીમાં આરોડે પર હળે લઈને આવી બે ઓલા ગુંદા ઉપર બે આઈ તો સાપરીમાં ના બેટા તું બોલી હું તો એક ન કોની વાત તો કોની કયો તું ગુંદી પર તો હવે જોઈ તો મને અભ્યુતી હું ગોતી પર હતો તો બોલી દે અને બાપા ફોન નતો આવ્યો તમે જુઠ્ઠું બોલો છો ખાચું સાચું બોલે ને મેડમ ના ના તું બોલી બેન આજે તો બાપાનું કહેતો તો ખબર નતા મન શું કહેતો કે દ્વારન કે મેડમ તો બીમાર પડે ને બાટલો ચડાયો અને મેડમ ના બેન મે એવું કીધું નહીં ઓ મેડમ આ વાવાઝોડું આપવાનું ના તો આરેન કે વાવાઝોડું ને બધું આપવાનું રજા છે કે મંગળવારની રજા આજે સોમવાર ના થયો અને તું આ ઈ કે તો બેન બીમાર હા, પડે પૂનમ કે આવું જુઠ્ઠું બોલતો હા તું શું કરતો તો ને અમે તો આને ઉતારી લઈને આયા પણ આરે મન હાથી ઊંચા કરીને નાઈ ગઈ માટી પોણી રેડી માટી મારો દેતો આવું લે આ તો જમીન માટી મારત નહીં હું માટી મારો કાયા જીંકે છે આ અત્યારનો છોકરાનો તો બસ આ ભણતર જ જોર આવે છે આ સ્કૂલ ચાલુ થઈ ખબર નહીં પડતી ભણવાની દેવી જો આડાવો ઢેલો એ આયો ઢેલો ની આયો એ તો કોકની ચોપડીમાંથી વાંચી લે છે ચલો લેતા આવ ના ના ને જાઉં નહીં આ બેન હોટકા નહીં આવા આજો એની બાપાની કે આજે રજા હતી અને પણ તારાથી એવું કહેવાય કે બેન બીમાર છું હે તું એવું બોલે બેન બીમાર છે એટલે તું વચ્ચે આ રીતે નાટક કરી પછી તું આવ્યો તો સ્કૂલમાં આવતો જોર આવે છે આ વિદ્યા તો બેન છે પ્રગવાના બાત આવ્યો છે બેન મને ઉડી કરે બકાઈ નતો નહીં ગયો તું દર વખતે તારું કોકનું કોક બોલવું હોય છે દર વખતે તારું કોકનું કોક નાટક હોય છે આ સને તો પાછો બેન હસતો નહીં તાર દોડ ઠોકી દે પેલા અસવાદ બંધ કર તને સ્કૂલમાં આવતા જોર આવે છે બેન મને તો ભણવાનો જોર જ આવે ચમ જોર આવે છે તે બેન ભણી કરીને ફાયદો થવાનો અલા ગણી ગણી તે નોકરી બોકરી હારી મળે નોકરી જાય શું કરે પોલીસ માં નોકરી આવે આર્મી માં નોકરી આવે ડોક્ટર બને એ તું તારી પંચાયત બંધ કરા બટન વાસ વાકી દઉં દે અને આ કડું બધું આ શું કેસનો કરી છી આ કડો કાઢો બે ઓલા કોલમ જાય કોલમ ને તો કર અને આ તો બાવ કરી કે સુમો કાયદેસર દાદાગીરી કરવાની બધા ડોન થઈ ગયા છો વાહ જોને છી બટન બંધ કર તાર ફકુજી કોલમ ને તો કર રખીએ શિસ્તતા જ નહીં બોલો આવજો કે સ્કૂલમાં ઓલે કાઈ લાવી આ તો રેગ્યુલર આવજો હો હા આ વિડિયો મનોરંજન માટે છે તમે લાઈક कीजिए सब्सक्राइब कीजिए और शेयर कीजिए